રાજસ્થાનના ચુરુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, અમે છેલ્લા 10 વર્ષમાં ઘણા કામ કર્યા છે, પરંતુ આ બહુ ઓછું છે. મોદીએ અત્યાર સુધી જે કર્યું છે તે માત્ર મોટી હોટલોમાં મળનારું સ્ટાર્ટર જ છે. હજુ તો ખાવાની આખી થાળી બાકી છે. ટ્રિપલ તલાક પર તેમણે કહ્યું કે આ કાયદો અમારી મુસ્લિમ બહેનોને મદદ કરી રહ્યો છે. તેઓએ સમજવું જોઈએ કે આ ટ્રિપલ તલાક ફક્ત તમારા જીવન માટે જોખમી હતો, પરંતુ મોદીએ તમારું રક્ષણ તો કર્યું છે. મોદીએ દરેક મુસ્લિમ પરિવારની પણ સુરક્ષા કરી છે. વડાપ્રધાને ભ્રષ્ટાચાર, રામ મંદિર અને પરિવારવાદ પર પણ નિશાન સાધ્યું હતું. ભાજપે ચુરુથી પેરાલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયાને મેદાનમાં ઉતાર્યા છે. મોદીએ કહ્યું, મેં ચુરુની ધરતી પર જે શબ્દો સંભળાવ્યા હતા, આજે હું ફરીથી કહી રહ્યો છું. સોગંદ મુझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं रुकने दूंगा, मैं देश नहीं झुकने दूंगा. मेरा वचन है भारत माँ को, तेरा शीश नहीं झुकने दूंगा. આરબીઆઈએ સતત 7મી વખત વ્યાજદરોમાં કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ વ્યાજદર 6.5% પર યથાવત રાખ્યા છે. આરબીઆઈએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં દર 0.25%થી 6.5% વધાર્યા હતા. આશા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત કરશે, પરંતુ આરબીઆઈએ 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેનો અર્થ છે કે તેમને હાલમાં ઈએમઆઈમાં કોઈ રાહત નહીં મળે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આજે એટલે કે શુક્રવારે 3 એપ્રિલથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. દર 2 મહિને આ બેઠક યોજાય છે. આરબીઆઈએ ફેબ્રુઆરીમાં યોજેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો નહોતો કર્યો. આરબીઆઈએ આ વખતે પણ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિષ્ણાંતોના મતે આ વખતે પણ આરબીઆઈ રેપો રેટ એટલે કે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નહીં. હાલમાં રેપો રેટ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. આરબીઆઈએ અગાઉ ફેબ્રુઆરી 2024માં યોજેલી બેઠકમાં વ્યાજદરમાં વધારો નહોતો કર્યો. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. શહેરના ફગવા જકાતનાકા પાસે કાર, બાઇક અને એક્ટિવાનો અકસ્માત થયો હતો, જેમાં સ્થળ પર 2 લોકોના મોત નીપજ્યા હતા. એક્ટિવા પર જઈ રહેલ મહિલા અને અન્ય એક વ્યક્તિને બાલાસિનોર શહેરના ફગવા જકાતનાકા પાસે કાર ભરખી ગયો હતો. કાર, બાઇક અને એક્ટિવા વચ્ચેના આ ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મોત થયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તે મૃતક મહિલા અને અન્ય વ્યક્તિ કોણ હતા તે વિશે માહિતી પ્રાપ્ત થઈ નથી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને 108ને બોલાવીને ઈજાગ્રસ્તોની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી રાજકોટ પહોંચ્યા હતા. આજે તેઓ રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે પહોંચી માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા હતા. બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો હતો. પુરુષોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માતાજીના દર્શન કરતા હોય તેવો ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે, રાજકોટ ખાતે શ્રીમાં આશાપુરા મંદિરે આજે શક્તિ માતાજીના ચરણે શીશ નમાવીને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી. મહિલાઓ સાથે બેસી ભોજન કર્યું હતું, જેનાથી રૂપાલાની નવી જ રાજનીતિ જોવા મળી રહી છે. દિલ્હીથી આવ્યા બાદ રૂપાલામાં ભરપૂર આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ઊંઝા પંથકમાં ચાલતી કથિત નકલી જીરું અને નકલી વરિયાળી બનાવતી 4 ફેક્ટરીઓ પર ગઈકાલે મહેસાણા અને ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રૂપિયા 1.49 લાખની કિંમતનું 5,487 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની કાર્યવાહીને લઈને ભેળસેળિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલી વિવિધ ફેક્ટરીઓમાં મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી મોટી માત્રામાં નકલી જીરું અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો છે, જેને લઈ ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરત શહેરના પાલનપુર જકાતનાકા, વીડ રોડ વિસ્તાર તથા રિંગ રોડ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. રાત્રે પાલનપુર જકાતનાકામાં વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીના ગેટ પાસે આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા અફરાતફરી મચી હતી. જ્યારે સવારે વીડ રોડ વિસ્તારમાં દોડતી રિક્ષામાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી. રિંગ રોડ વિસ્તારમાં સાંઈરામ માર્કેટના 3જા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે. ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. વેડ રોડ વિસ્તારમાં રોડ પર જતી સીએનજી રિક્ષામાં એકાએક આગ લાગી હતી. મુસાફરો ભરેલી રિક્ષામાં આગ લાગતાની સાથે જ રિક્ષા ચાલકે સમય સૂચકતા વાપરીને મુસાફરોને બહાર કાઢી લેતા તમામનો બચાવ થયો હતો. રિક્ષાના રબરના કાપડને લઈને આગને જોતજોતામાં રિક્ષાને ઝપેટમાં લઈ લીધી હતી.
ડીસા તાલુકાના એક ગામમાં પ્રેમિકાએ યુવકને અડધી રાત્રે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત 4 લોકોએ ધોકા અને પાઇપો વડે માર માર્યો હતો. બાદમાં માથાને મુંડન કરાવી વિડીયો વાયરલ કર્યો હતો. જે મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકામાં રહેતા લેબાજી બળવંતજી ઠાકોર ખેતમજૂરી કરીને જીવન ગુજારે છે અને લેબાજીને 8 મહિના અગાઉ ડીસાના જ એક ગામની યુવતી સાથે પ્રેમ થઈ જતા તેઓ બંને નાસી ગયા હતા. બાદમાં બંને જણા પકડાઈ જતા યુવકના પરિવારજનોએ યુવતીને તેના પરિવારને પરત સોંપી હતી. તે દરમિયાન 2 દિવસ અગાઉ પ્રેમિકાએ લેબાજીને ફોન કરી લેવા માટે બોલાવ્યો હતો, જેથી લેબાજી રાત્રે 12 વાગ્યે બાઇક લઈને યુવતીના ગામે સીએનજી પંપ પાસે પહોંચ્યો હતો, જ્યાં યુવતીના પતિ, તેના સસરા અને 2 મહિલાઓ સહિત 4 લોકોએ અપશબ્દો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. ગાંધીનગર જિલ્લાના વધતા જતા વાહન ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. ગાંધીનગરના જાહેર પાર્કિંગ સ્થળો ઉપરાંત ઘર આગળથી પણ વાહન ચોરાઈ જવાની ઘટના બની રહી છે. ત્યારે વાહન ચોરીના ગુના ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ તાબાના અધિકારીઓને સઘન અસરકારક પેટ્રોલિંગ કરવાની સૂચનાઓ આપી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાળાની અલગ અલગ ટીમ સઘન વાહન ચેકિંગ કરતી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સમીર સરફુદ્દીન ચૌહાણ ચોરીના ટીવીએસ વિગો મોપેડ લઈને શહેરમાં ફરી રહ્યો છે. જેના પર વોચ ગોઠવી એલસીબીએ સંજરી પાર્કથી ફતેપુરા તરફ જતા રોડ ઉપરથી સમીરને ઝડપ્યો હતો. એલસીબીએ 50,000ની કિંમતનું મોપેડ જપ્ત કરી સમીર ચૌહાણની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજેશ આલની દેખરેખ હેઠળ ઇકો સેન્સિવ ઝોનમાં ગેરકાયદેસર ખનનની ફરિયાદ મળતા વેરાવળ પ્રાંત અધિકારી, તાલાલા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરતા તાલુકાના ઉમરેઠી ગામેથી લીઝ ધારક નગાભાઈ દેવાયતભાઈ ચાંદેરાના પ્રતિનિધિ ધવલ હીરાભાઈ સોલંકી પાસેથી 26,052 મેટ્રિક ટન બ્લેક ટ્રેપનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત પ્રતિ મેટ્રિક ટન ₹453.60 ગણતા કુલ રકમ 1,18,01,556 થાય છે. આ ઉપરાંત સ્થળ ખાતેથી જેસીબી પણ જપ્ત કર્યું હતું, જેની કિંમત આશરે ₹40 લાખ કરતા કુલ ₹1.58 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કલેક્ટરે મોટા જથ્થાને ઝડપ્યા બાદ ખાણની અંદર ગેરકાયદેસર ખનનની માપણી થયે ધોરણસરની દંડની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. દમણના એક ઢાબામાં અમરેલીના ધારીનો યુવક તેની મહિલા મિત્ર સાથે ખાણીપીણીની મજા માણતો હતો, ત્યારે સામેના ટેબલ ઉપર બેસેલા મહારાષ્ટ્રના કેટલાક યુવકો પૈકી એક યુવકે આ યુવતીને ઇશારો કરી છેડતી કરી હોવાની શંકા જતા ધારીનો યુવક સામેના ટેબલ ઉપર જઈને યુવતીની છેડતી ન કરવા સમજાવતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન ધારીના યુવકે મહારાષ્ટ્રના યુવકના ગળા નીચે ચપ્પુ ફેરવી દીધું હતું, જેથી ઢાબામાં દોડધામ મચી હતી. યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. દમણ પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેથી સિંહો તેમજ સિંહણ હવે જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેને પગલે અનેક વખત લોકો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ રહી છે. ત્યારે સાવરકુંડલાના લુવારા ગામની સીમમાં રમી રહેલા 7 વર્ષના બાળક પર એક સિંહણે હુમલો કર્યો હતો, જે બાદ દૂર લઈ જઈ બાળકને ફાડી ખાધો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી સિંહણને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે બાળકના માત્ર અવશેષો હાથમાં લાગ્યા હતા. વહેલી સવારે સિંહણ મળી આવતા તેને પાંજરે પૂરી હતી. લુવારા ગામની સીમમાં બાળક સાંજના સમયે રમતો હતો, ત્યારે એક સિંહણે તેના પર હુમલો કર્યો હતો. અરવલ્લી જિલ્લામાં તસ્કરો છેલ્લા કેટલાક સમયથી સક્રિય બન્યા છે. ત્યારે દેખાવે શિક્ષિત દેખાતા એવા તસ્કરો બાયડના ધારેશ્વર મહાદેવ મંદિરમાં આખી દાનપેટી ઉઠાવી જઈ તસ્કરી કરતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. વાત્રક નદીના કિનારે આવેલા સ્વયંભૂ ધારેશ્વર મહાદેવની ગત 20 માર્ચના રોજ ધારેશ્વર મહાદેવ મંદિરે બપોરે 12 વાગ્યાના અરસામાં દેખાવે શિક્ષિત હોય એવા દેખાતા એક તસ્કર મહાદેવના મંદિરમાં આવે છે. ભગવાન શિવજીના શિવલિંગ આગળ બેસીને પ્રાર્થના કરે છે. ત્યારબાદ શિવ પરિવારના અન્ય દેવસ્થાનો ગણપતિ, હનુમાનજી વગેરે મંદિર પરિસરમાં જ આવેલા દેવસ્થાનના દર્શન કરે છે અને આ સ્થાનકો આગળ ભક્તોએ ભેટ સ્વરૂપે મૂકેલ પૈસા લઈને પોતાના ખિસ્સામાં મૂકે છે. જાણે એટલેથી આ તસ્કરને સંતોષ ન થતો હોય તેની નજર મંદિરમાં મૂકેલ મુખ્ય દાનપેટી સમક્ષ પડે છે અને તેની દાનત વધુ બગડે છે. થોડે દિવસે દાનપેટી તોડવાનું કદાચ આ તસ્કરને મુનાસિબ નહીં લાગ્યું હોય એટલે આખી દાનપેટી જ ઉઠાવીને તસ્કર જતો રહે છે.